નામ સંબિત જોશી છે અને આ મારો પહેલો સોલો શો છે. અંડરકુક્ડ ઇઝ ધ ટાઇટલ. અને એ રાખવા પાછળનું કારણ એ છે કે મને હંમેશા મારું કામ અમુક રીતે અધકચરું લાગતું હોય છે કે જ્યારે હું નવું કામ કરું ત્યારે મને જૂના કામ જોઈને થાય કે યાર આમાં કંઈક ખૂટે છે. અને એવું કરતા કરતા હું 5, 6, 7 વર્ષથી પેઇન્ટ કરી રહ્યો છું ફૂલ ટાઈમ. તો એક પોઈન્ટ પર આવીને મને લાસ્ટ યર રિયલાઇઝ થયું કે હવે નાઉ ઇટ્સ ટાઈમ ટુ સર્વ વોટ એવર આઈ હેવ. એટલે કદાચ ખામી એમાં નથી કે મારા કામમાં કંઈક ખૂટે છે, પણ એ વસ્તુ હશે કે હું મારા કામથી ક્યારે સેટિસ્ફાઈડ નથી રહેતો. તો એટલે પછી મેં જૂન જુલાઈમાં મેં ધાર્યું કે હવે શો કરીએ. તો જાન્યુઆરીમાં it's still very surreal કે this is my first solo show. I've been coming to Hati Singh since I was a kid. અને અહીંયા એક્ઝિબિશન્સ એટલા બધા મેં જોયા છે અને એટલી બધી મજા કરી છે મેં અહીંયા. તો ઇટ ફીલ્સ અમેઝિંગ કે હું એ જગ્યાએ આવીને હવે મારું એક્ઝિબિશન કરી શકું છું. સો ઇટ્સ જસ્ટ સંબિત જોશીનું એક્ઝિબિશન જોયું મેં અને મને લાગે છે કે આ ઉંમરે એણે જે મેચ્યોરિટી આ પેઇન્ટિંગમાં દેખાય છે, પેઇન્ટિંગ તો સરસ જ છે. એની જોડે હું વાત કરતો હતો, એણે કીધું વેન ગોગનું મારા પર પ્રભાવ પહેલેથી જ હતો. સળગતા સૂરજમુખીને એવું જે ટ્રાન્સલેશન કરેલી બુક વાંચી એ પ્લસ મને તો બીજા બધા બી એટલે ભૂપેન ખખ્ખર ને એવા બધા પેઇન્ટર, જોગેન ચૌધરી ને એ બધા પણ મને યાદ આવી ગયા. એટલે ઘણા બધા લોકોનો પેઇન્ટર્સ જે આપણા લેજેન્ડરી પેઇન્ટર્સ છે એની લેવલમાં ઊભું રહે ને એવો આ શો છે. અને પહેલો જ શો કરવો અને આટલા મોટી સાઇઝના પણ પેઇન્ટિંગ મૂકવા અને કેનવાસ પ્લસ એક્સપેરિમેન્ટલ બેઝ ઉપર કામ કરવું. બહુ ઓછા ચિત્રકારો અથવા તો બહુ ઓછા યંગસ્ટર્સ આ રસ્તે વળતા હોય છે. એ વળી ગયો છે એનો આનંદ છે. થેન્ક યુ.